હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે। મિત્રો તમારે ધોરણ 7ની અંદર આપણે ઇંગ્લિશમાં યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ, જેની અંદર મિત્રો આ વિડીયોમાં એક્ટિવિટી નંબર 7 થી શરૂ કરીએ છીએ, જેમાં તમામ પ્રકારનું સોલ્યુશન જોઈશું। તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને તમારા મિત્રોને શેર કરી દેશું। મિત્રો સોલ્યુશન જોઈએ, જેમાં જોડીમાં કાર્ય કરવાનું થશે। નીચે બબલ્સ આપેલા છે, વાક્યોને કાળજીપૂર્વક વાંચીએ। તે ખૂબી અને તેની મમ્મી વચ્ચેનો સંવાદ છે। કોણે કયો વાક્ય બોલ્યો હશે તે શોધી કાઢો। જુબીનના વાક્યની આગળ 2 અને મમ્મીના વાક્યની આગળ એમ લખો। તો કે મિત્રો અહીં જે છે આપણે જુબીનના જે વાક્ય છે ત્યાં જેડ લખવાનો છે મિત્રો, 2 નહીં પણ ત્યાં જેડ લખવાનું થશે। તો આપણે જે પિક્ચર તમારી બુકની અંદર પણ આપેલો હશે, ચિત્ર છે, તેની અંદર ઓલ રાઇટ બટ અ સ્મોલ પીસ, તો અહીં આપણે એમ લખીશું। ત્યારબાદ ઇઝ ઇટ ઓલ રાઇટ ઇફ ટેક સમ ઓરેન્જ જ્યુસ, તો અહીં આપણે જેડ લખીશું। નો યુ હેવ હેડ ઇનફ ફોર નાવ, તો ત્યાં આપણે એમ લખીશું। ત્યારબાદ આઈ એમ ફીલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લાડ્ડુ પ્લીઝ, તો અહીં આપણે જેડ લખીશું। ત્યારબાદ યસ ઓફ કોર્સ જુબીન, તો અહીં આપણે એમ લખીશું। ઓહ ધોઝ ગુલાબ જાંબુસ માય આઈ હેવ અ ફ્યુ, તો અહીં આપણે જેડ લખીશું। ત્યારબાદ આઈ ડુ થિંક ધેટ ગુડ આઈડિયા, આઈ નિયરલી ડિનર ટાઈમ, તો અહીં આપણે એમ લખીશું। અને ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, તો અહીં આપણે જેડ લખીશું। ત્યારબાદ કહ્યું છે કે હવે આ વાક્યોને નીચે મુજબ લખો। ત્યારબાદ તમારા જોડીદાર સાથે વાક્યો જે છે મોટેથી બોલવાના છે। આપણે તમારે જે ખાલી જગ્યાઓ ત્યાં લીટીઓ આપેલી છે ત્યાં આપણે સંપૂર્ણ લખવાનું થશે। તો ચાલો જોઈએ। જુબીન, આઈ એમ ફીલિંગ હંગ્રી, મે આઈ હેવ અ લાડ્ડુ પ્લીઝ। મધર, યસ ઓફ કોર્સ જુબીન, જુબીન ધેટ કેક લુક્સ નાઇસ, ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ, મધર ઓલ રાઇટ બટ અ સ્મોલ પીસ। મિત્રો આપણું આટલું જે છે તમારી બુકની અંદર આપેલું છે। ત્યારબાદ જુબીન છે, ઓહ તો વસ ગુલાબ જાંબુ, મેક આઈ હેવ અ ફ્યુ, મધર નો યુ હેવ હેડ ઇનફ ફોર નાવ, જુબીન ઇઝ ઇટ ઓલ રાઇટ ઇફ ટેક સમ ઓરેન્જ જ્યુસ, મધર આઈ ડોન્ટ થિંક ધેટ ગુડ આઈડિયા, ઇટ ઇઝ નિયરલી ડિનર ટાઈમ। મિત્રો આ પ્રમાણે જે છે તમારે તે ખાલી જગ્યાઓ આપેલા એટલે કે લીટીઓ આપેલા છે ત્યાં લખી લેશું। ત્યારબાદ એક્ટિવિટી નંબર 8 છે, હેર ઇઝ ધ વ્રાપર ઓફ હેપી હર્બલ શેમ્પૂ, તો કે હેપી હર્બલ શેમ્પૂનું તેનું મિત્રો જે કાર્ડ છે ત્યાં અહીં આપણને જે છે જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો આપણે પેજ ફેરવશું એટલે કે પાછળના પેજની અંદર જોઈશું તો પ્રોજેક્ટ આપેલો છે। તમે એકત્ર કરેલા ટેબલને આધારે નીચેના વિગતોને પૂર્ણ કરો। તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી તે ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ હાર્મલેસ કે ચર્ચા કરો। તો તમારી બુકની અંદર જે કોષ્ટક આપેલો છે તે આપણે પૂર્ણ કરીએ। નંબર, પ્રોડક્ટ નેમ અને કી ઇન્ગ્રેડિયન્ટ્સ હાર્મફુલ ઓર હાર્મલેસ। તો પહેલું હેપી હર્બલ શેમ્પૂ, અરીઠા 20% હાર્મલેસ, આમલા 15% હાર્મલેસ, સિકાઈ 15% હાર્મલેસ। ત્યારબાદ આગળ મિત્રો જે તમારે બીજા નંબરથી લખવાનું થશે તો અહીંથી તમે લખશો નાઇલિશ શેમ્પૂ, તો આવશે હેબિસ્કસ હાર્મલેસ, પપાયા હાર્મલેસ, આમલા હાર્મલેસ। ત્યારબાદ ત્રીજા નંબરે સિલ્કી શેમ્પૂ, તો અહીં છે સોડિયમ સલ્ફેટ, તો એ હાર્મફુલ છે। ત્યારબાદ ચોથા નંબરે વ્હાઇટ ટૂથપેસ્ટ, તો આવશે ટ્રિક્સલોન, તો અહીં થશે હાર્મફુલ। ત્યારબાદ પાંચમા નંબરે બ્રાઇટ ટૂથપેસ્ટ, તો અહીં આવશે સિન્નામોન, તો એ થશે મિત્રો હાર્મલેસ। ત્યારબાદ નીચે આપણને કહ્યું છે પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે આપણે લખવાનું થશે। તો જોઈએ જે ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે પૂર્ણ કરીશું। પહેલું છે હેર ઈ પ્લેસ બાય ઓર અવર હેપી હર્બલ ક્વિકર, યુ ઓ આઈ લાઇક ઇટ, ઇટ જસ્ટ રાઇટ ફોર મી। ત્યારબાદ બીજા નંબરથી આપણે જે છે ખાલી જગ્યાઓ પૂર્ણ કરવાની છે, જેમાં બીજા નંબરે કહ્યું છે શોપકીપર પ્લીઝ ટેક ધીસ, તો મિત્રો ખાલી જગ્યામાં આપણે આવશે નેઇલી શેમ્પૂ। ત્યારબાદ યુ
તો અહીં બીજ નીચેની ખાલી જગ્યા છે ત્યાં આવશે ઓહ આઈ યુઝ ઇટ એન્ડ આઈ લાઇક ઇટ. ત્યારબાદ 3 યોર ફ્રેન્ડ લેટ્સ ટેક તો અહીંયા આવશે સિલ્કી શેમ્પૂ. ત્યારબાદ યુ ઓ નો આઈ ડુ નોટ લાઇક ઇટ. 4 સેલ્સમેન અવર white toothpaste is good for you. You oh no I do not use it sorry. 5 father will you take bright toothpaste. You yes I will I like it. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ આપણા યુનિટનું અહીં જે પૂર્ણાહુતિ થાય છે. આગળનો જે યુનિટ છે તમારે કંઈ પણ લખવાનું બાકી રહી ગયું હોય અથવા અન્ય કોઈ પણ વિષયનું બાકી છે તમામની લિંક જે છે મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેથી તમે એ પણ જોઈ લેશો અને તમારા મિત્રો જે છે એમને આ વિડીયો અવશ્યપણે શેર કરશો.